હેલો હેલો સાહેબ, બોલો બોલો. પર્સનલ ડિટેલ નહીં આપતા, આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે. શું પૂછવું છે તમારે? શ્રી સરકાર કેવી રીતે થઈ ગઈ આ જમીન? હા, એ સી સરકાર થઈ ગઈ એને તો ઘણા સાહેબ 1983 માં આપણે સીધું ને ને કારણ શું હતું? જે કેસ હાલેલા હતા એમાં મુખ્ય કારણ શું હતું શ્રી સરકાર થઈ જવાનું? કારણ તો એ એમ શરત- કહે કે પડતર પડી હતી ને શરત ભંગ કહીએ. શરત ભંગ શેનો એમ કઉ છું? જમીન પડતર હતી, બીજું તો કઈ નથી. આપણે એટલે વિગોટીને હા સાથણીમાં મળેલી જમીન હતી. આપણે સાથણીમાં તો હોય નહીં ના, તમારી કાસ્ટ પ્રમાણે. ના, ગણોત ધારાની ના. જમીન હતી, ઇનામી ધારાની જમીન હતી. ના, ગણોત ધારાની નહોતી. ઓરિજિનલ જૂની શરતની જમીન હોય ને ઓરિજિનલ જ હતી. તો ઈ શ્રી સરકાર ન થાય એવી રીતે, સિવાય કે તો? એના કોઈ સરકારી લેણું ન ભરાયેલું હોય. સમજાણું? બરોબર. 1965 હા. પહેલા ના માનો કે વિગોટી નો ભરાણી હોય, પછી તો હવે કોઈ વિગોટી બાકી હોય તો શ્રી સરકાર થતું નથી. વિગોટી જેવો શબ્દ નથી હવે તો. બરોબર. એટલે શ્રી સરકાર તો થઈ વિગોટી તો જવાનું સાહેબ, મુખ્ય કારણ શું છે એ તપાસવું પડે. શ્રી સરકાર આ તો થવાનું. આ 10-11 વર્ષ કઈક પડતર પડી રહી હતી એમને જમીન, એટલે કદાચ તો રીગ્રાન્ટ થવા માટેનો કેસ ચલાવ્યો તમે? એમાં શું રિઝલ્ટ આવ્યું? કેસમાં તો કઈ આપણે હારી ગયા ને આમાં નીચલી કોર્ટમાં હળવદમાં, અને હવે મોરબીમાં અપીલમાં ગયા છીએ. બરોબર છે. અને 25 વર્ષ અહીંયા આવેલો એમને કોર્ટ ધક્કા ખાધા. કબજો રહેશે તમારી પાસે? લાંબી ના ઘર નાખ્યા. એ કબજો તમારી પાસે રહેશે. રીગ્રાન્ટ થવાની શક્યતા તો ઓછી. હા, કબજો તો છે આપણી પાસે, પણ તમને એ જ પૂછું તમારે કે આપણે આવે એમ છે કે નહીં હવે આ જમીન નું બધા કરવું? કાગળ પેપર લઈને આવો એકવાર નિરાતે જોઈએ. તમે વોટ્સએપ પર તો મને મૂક્યા, પણ એટલા બધા છે ને, અરે વોટ્સએપ માં ન વાંચી ગયા. ફિઝિકલ જે જોઈએ ગઈ ને એવું વોટ્સએપ માં ન જોઈએ ગઈ. આ તો રાજકોટ જ છે ને આપની ઓફિસ? તો હા, રાજકોટ જ છે. જે હા, તો આવું કાંઈ હોય વાંધો મેસેજ નહીં. કરજો ને. હા, ભલે ભલે. હાજી હા, ભલે. મેં કીધું રમણીકભાઈ ને પૂછી લો, બાકી આ તો હા, વકીલ તો ધક્કા ગપ્પા જ મારે, એમ થઈ જાય એમ જ કરે. એ તો ડોક્ટર. આ છેલ્લે હવે મોરબી અપીલમાં ગયા, એમાં 4 લાખ રૂપિયા દીધા વકીલને, પાટડિયાને. હા, બરોબર છે. કોઈના નામ નહીં બોલો. હવે આ તો ખાલી કહું તમને. હા હા, ભલે, એવું કાંઈ થયું. વાંધો નહીં. હા હા, ભલે ભલે, તો આવી જશું બરોબર ને તમારી પાસે? હા, મેસેજ કરજો મને આગલા દિવસે જ્યારે આવવું હોય ને ત્યારે. હા હા હા, ભલે ભલે. તો આવે પછી તાલીમ કેમ્પમાં અવાય ને, એમાં બધું તમારું થઈ જાય જાત ને જોવાઈ જાત. તેથી તાલીમ કેમ્પ ની ખબર હતી કે નથી ખબર? 8 ના, અને ઈ 9 હવે તો નહોતી પેક ખબર. થઈ ગયો તાલીમ કેમ્પ. હા તાલીમ કેમ્પ એના માટે જ રાખીએ છીએ. ઘણી બધી બાબતોની ખબર પડે, ખેડૂતો હાથે કામ કરતા શીખી શકે. પછી ગયા વખતે તાલીમ કેમ્પ હતો, એમાં 150 જણાએ અલગ અલગ 150 પ્રશ્ન પૂછ્યા હતા અલગ અલગ વ્યક્તિઓએ. તો 150 બરોબર. જણાના જવાબ એક જણાને મળી જાય ને. એક જણો 5 પ્રશ્ન હા. પૂછે તો બીજા 50 જણાની હા, જવાબ મળી આપણો જાય. જવાબ આવી જાય એમાં, બરોબર. સાચું. હા હા, ભલે, કાંઈ વાંધો નહીં. ક્યારેક અનુકૂળતા હા, હશે તો ભલે મળશું. હા, ભલે ભલે. ભલે, આવજો. હા હા.